घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग बनासकांठा जिल्लो विधानसभाના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દેશભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખાણ બન્યું। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજ રોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે। તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખાણ બન્યું છે। ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે। हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संगनी थीमना आधारे आ तिरंगा यात्रा रेफरल 3 रस्ता थराद खातेथी लईने हनुमान गोळाई चौक सुधी योजाई हती। आ तिरंगा यात्रामां 1000 फूट लांबो राष्ट्रध्वज आकर्षणनुं केंद्र बन्यो हतो। आपणी आन मान अने शान एवा जे तिरंगानुं सन्मान 15મી ઓગસ્ટ ना पहला जाने दरेक जगह देशभक्तिनो माहौल અને જાણે ગઈકાલે જ ઓપરેશન સિંદૂર માં ભારતની ફોજ જાણે ભવ્ય વિજય સાથે ગઈકાલે જ આવ્યા હોય એટલો જ ઉત્સાહ અને આનંદ આજે દરેકે દરેક દેશવાસીઓના હૃદયની અંદર છે। दुनियाना इतिहासनी वातो आपणे सांभळता क्यारेक कोई इजरायलनी वात करे, कोई अमेरिकानी वात करे, कोई रशियानी वात करे त्यारे आपणे लागतुं के खास क्यारेक आपणो देश पण आवुं शौर्य करे, पराक्रम करे। अने आजादीना आटला वर्षो पछी एक देशभक्त नागरिकनी छाती फूले ते प्रमाणे दुश्मन देशनी धरती उपर जईने नक्की करेला टार्गेट पर नक्की करेला टेररिस्टना अड्डाओ पर अहीं भारतनी दीकरीओए અહીંથી ઉડીને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના નેસ નાબૂદ કરવાનું કામ અને પરાક્રમ આખી દુનિયાએ જોયું અને ભારતવાસી તરીકે આપણે બધા એનું ગૌરવ અનુભવીએ છીએ। तिरंगा यात्रा प्रसंगे विधानसभाના अध्यक्ष श्री शंकरभाई चौधरीए જણાવ્યું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાનથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે। તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખાણ બન્યું છે। ઓપરેશન સિંદૂરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે। हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संगनी थीमना आधारे आ तिरंगा यात्रा रेफरल 3 रस्ता थराद खातेथी लईने हनुमान गोळाई चौक सुधी योजाई हती। आ तिरंगा यात्रामां 1000 फूट लांबो राष्ट्रध्वज आकर्षणनुं केंद्र बन्यो हतो। हर घर तिरंगा आज थराद जाने तिरंगामय थई गयुं होय, देशभक्तिना रंगे रंगायुं होय तेवुं दरेके दरेक नागरिको हजारोनी संख्यामां आज बहार आव्या, साथे जोड़ाया। तेमज तिरंगा यात्रानुं भव्य स्वागत फूल पुष्पोथी कर्युं। अलग अलग एनी परंपराओ प्रमाणे पागड़ी सहितनुं स्वागत करीने फूलारोथी तिरंगानुं आन बान अने शान जळवाय ते प्रमाणेनुं स्वागत कर्युं। હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે
તે પ્રમાણે બધાએ સલામી આપી છે. સાહેબ, ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાની લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે.